આજે વાત કરીશું અદ્ભુત રંગબેરંગી પક્ષી હુપુની, જેની ચાંચથી લઈને પૂંછડી સુધીની લંબાઈ 25 થી 32 સેન્ટીમીટરની હોય છે, જ્યારે પાંખોની પહોળાઈ 44 થી 48 સેન્ટીમીટર, વજન 45 થી 85 ગ્રામ હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે માથા પર નારંગી, ગુલાબી, કાળી ધારીવાળી લાંબી કલગી, જે ઉડતી વખતે ખુલ્લી રહે અને બેસતી વખતે બંધ થઈને પંખા જેવી દેખાય છે. તેની લાંબી પાતળી વાંકી ચાંચ કીટકો ખોદવા માટે પરફેક્ટ છે. હુપુ ગુજરાત, રાજસ્થાન, આફ્રિકા, યુરોપ અને એશિયાના ખુલ્લા મેદાનો, બગીચા, ખેતરો અને જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. આ પક્ષીનો અવાજ હુપ 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 જેવો હોય છે, જેથી તેને હુપુ કહેવામાં આવે છે. આ પક્ષીનો માળો ભયંકર દુર્ગંધ મારતો હોય છે, કારણ કે બચ્ચા અને માદા મળમૂત્રથી માળાને ભરી દે છે, જેથી સાપ, નેવલા જેવા શિકારીઓ તેમાં આવતા નથી. આ પક્ષીને લાપટુ, ચક્રવાક, કલગીવાળો પણ કહેવાય છે. તો આ અદ્ભુત પક્ષીને તમારા વિસ્તારમાં શું કહે છે તે કોમેન્ટમાં જરૂર